નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિપુલ બારિયા આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં। તો આજનો જે લેક્ચર આપણે લેવાના છીએ એ છે માસિક ચક્ર વિશે। FHW માટેની જે એક્ઝામની પ્રિપરેશન કરે છે એ બહેનો માટે ખાસ લેક્ચર છે। હવે આ લેક્ચરમાં જે માસિક ચક્ર છે અને એમાં જે હોર્મોનલ ફેરફાર દ્વારા એ આખું ચક્ર કઈ રીતે કંટ્રોલ કરે છે, કઈ રીતે કામ કરે છે એના વિશે સમજશું। બહુ જ અટપટો સબ્જેક્ટ છે। માસિક ચક્ર આખું હોર્મોનલ ફેરફાર સાથે સમજવું ને બહુ અઘરું છે। તમે વાંચો તો પણ ભૂલાઈ જાય, પણ આજે આપણે એને સાવ સરળતાથી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજણ સાથે યાદ રાખી શકીએ એવી ટ્રાય કરશું। તો સૌથી પહેલાં તો માસિક ચક્ર એટલે તો કે માસિક ચક્રનો પહેલો દિવસ, બરાબર છે, એટલે જ્યારે પહેલી વાર માસિક ચક્ર જે દિવસથી ચાલુ થાય, માસિક સ્ત્રાવ ચાલુ થાય એ એનો પહેલો દિવસથી લઈ અને બીજું માસિક ચક્ર બીજી વાર માસિક આવે, બરાબર છે, એના પહેલા દિવસ સુધીનો સમય એને એક માસિક ચક્ર કહેવાય। સમજાઈ ગયું? એનો ગાળો કેટલો હોય? જનરલી 28 દિવસનો ગાળો હોય છે। શરૂઆત આપણે હમણાં કહ્યું એમ માસિક ચક્રમાં જે માસિક સ્ત્રાવ થાય એની શરૂઆત માસિક સ્ત્રાવના પ્રથમ દિવસથી અને એનો અંત બીજું ચક્ર ચાલુ થાય એના માસિક સ્ત્રાવના પ્રથમ દિવસની પહેલાં, બરાબર છે, એટલે એનો લાસ્ટ ડે ગણવાનો, આગળનો દિવસ, બરાબર છે। તો આ સમયગાળો થઈ ગયો। 28 દિવસ હોય છે જનરલી। આનું આખું ચક્ર છે એનું નિયંત્રણ કોણ કરે? તો નિયંત્રણ કરે હોર્મોન્સ, જે અંતઃસ્ત્રાવો કહીએ આપણે, હોર્મોન્સ દ્વારા આખું ચક્ર નિયંત્રિત થાય, એના આધારે ચાલે। હવે આમાં સામેલ અંગો ક્યાં ક્યાં છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। સૌથી પહેલાં તો અંડાશય આવી જાય, પછી છે ગર્ભાશય આવી જાય, પછી એક છે પિચ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ ગ્રંથિ। અંડાશય ને ગર્ભાશય વિશે તમને ખબર જ છે। અંડાશય એટલે ઓવરી, જે ઓવરીમાં શું હોય, એ શું કામ કરે? મેઇન કે જે અંડાણું છે એ છોડવાનું કામ કરે। 2 ઓવરી હોય, કેટલી હોય? 2 અંડાશય હોય, એ બંનેમાંથી દરેક ચક્ર દરમિયાન, એક માસિક ચક્ર દરમિયાન એક ઓવરી અંડાણું છૂટું પાડે અને બીજી વખત બીજા નંબરની ઓવરી છે એ ઓવમ છૂટું પાડે, બરાબર છે। ગર્ભાશય છે તો એનો શું રોલ છે? તો કે ગર્ભાશયનું અંદરનું પડ છે એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ, બરાબર છે। એ એન્ડોમેટ્રિયમ છે એ જે ગર્ભ રહે તો એ ગર્ભની સ્થાપના માટે એ એન્ડોમેટ્રિયમ પડ મજબૂત હોવું જરૂરી છે। તો એ બીજું શું આવશે આ તબક્કામાં? ગર્ભાશયનું અંદરનું પડ છે એન્ડોમેટ્રિયમ આવે, બરાબર છે। પછી છે પિચ્યુટરી ગ્રંથિ। તો એ શું મેઇન કામ કરે? હોર્મોન્સ છોડવાનું। એ હોર્મોન્સ ઉપરથી જે અંડાશયમાં અંડપિંડ છે, બરાબર છે, એમાંથી અંડાણું છૂટું પડશે। અંડાણું અથવા તો ઓવમ બંને એક જ વસ્તુ છે। ગુજરાતીમાં એને અંડાણું કહેવાય અને ઇંગ્લિશમાં આપણે એને ઓવમ કહેશું, બરાબર છે। પછી આ હાઇપોથેલેમસ ગ્રંથિ છે એ પણ મગજમાં આવેલી છે। બંને ગ્રંથિઓ ક્યાં આવેલી છે? મગજમાં, બરાબર છે, મગજમાં આવેલી છે। હાઇપોથેલેમસ એક અંતઃસ્ત્રાવ રિલીઝ કરશે, બરાબર છે, અને પિચ્યુટરી ગ્રંથિ છે 2 અંતઃસ્ત્રાવો રિલીઝ કરશે। અને જે અંડાશય છે, બરાબર, એ એના ચક્ર દરમિયાન એ પણ ટોટલ 2 અંતઃસ્ત્રાવો રિલીઝ કરશે। આમ ટોટલ 5 અંતઃસ્ત્રાવો। હવે આમાં એવો ક્વેશ્ચન બની શકે કે નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, બરાબર છે, અથવા તો માસિક ચક્ર દરમિયાન કયું અંગ અંતઃસ્ત્રાવ રિલીઝ કરતું નથી અથવા તો હોર્મોન રિલીઝ કરતું નથી? તો શું જવાબ આવે? ગર્ભાશય। ગર્ભાશય સિવાયની અંડાશય છે, પિચ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ, ત્રણેય છે જે અંતઃસ્ત્રાવો રિલીઝ કરે છે, બરાબર છે। એટલું ક્લિયર થઈ ગયું? તો હવે સૌથી પહેલાં જોઈએ હોર્મોન્સ વિશે કે કેટલા હોર્મોન્સ આમાં કઈ રીતે કામ કરે છે। આપણે એક સાથે આખું ચક્ર સમજવા જશું તો ગૂંચવાડામાં પડી જશું।
એટલે પહેલાં હોર્મોન્સ જોશું, પછી જે અંડાશયમાં ચક્ર કઈ રીતે ચાલે એ જોશું, પછી બીજું સ્ટેપ આવશે કે એની સાથે સાથે જે ગર્ભાશયમાં ચક્ર ચાલે એન્ડોમેટ્રિયમમાં એ કઈ રીતે ચાલે એ જોશું, બરાબર. અને લાસ્ટમાં આપણે બધું એકસાથે ભેગું કરીને જોઈ લેશું. ડન. તો સૌથી પહેલાં છે હોર્મોન્સ કઈ રીતે વર્ક કરે છે. આ જેટલું ગ્રે કલરમાં દેખાય છે ને તમને, બરાબર છે, એ ગ્રંથિઓ છે, બરાબર છે. અને જેટલા બ્લુ છે એ બધાય હોર્મોન છે. તો હોર્મોન ટોટલ કેટલા છે? આ 1 થઈ ગયો, આ 2 થઈ ગયા, 3, 4 અને 5, બરાબર છે. માસિક ચક્ર દરમિયાન કુલ 5 હોર્મોન્સ એમાં ભાગ ભજવે છે આખા ચક્ર માટે. સૌથી પહેલાં શું થાય તો કે હાઇપોથેલેમસ ગ્રંથિ છે, બરાબર છે, એ કયો હોર્મોન રિલીઝ કરશે? GnRH એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, બરાબર છે. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન શું કરશે? પિચ્યુટરી ગ્રંથિ છે ને એને સ્ટિમ્યુલેટ કરે, બરાબર છે. સ્ટિમ્યુલેટ કરવું એટલે પિચ્યુટરી ગ્રંથિને એલર્ટ કરે કે એ પોતાના 2 અંતઃસ્ત્રાવો ક્યાં, એક FSH અને બીજો છે LH, એ 2 રિલીઝ કરવા માટે એને પ્રેરિત કરે. એટલે કે સ્ટિમ્યુલેશનનો મતલબ પ્રેરિત કરવું, બરાબર છે. પિચ્યુટરીના કેટલા અંતઃસ્ત્રાવ થયા? કુલ 2, એક છે FSH અને બીજો છે LH, બરાબર છે. FSH નું આખું નામ શું છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરાબર. એનું નામ શું છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ એટલે હમણાં આપણે આગળ જોશું જ્યારે અંડાશયનું ચક્ર આખું આવે છે, બરાબર છે, ઓવેરિયન સાયકલ, તો એમાં જે ફોલિકલ બને તો એનો વિકાસ કરવાનું કામ કરે. આ જેટલું ગ્રીન આપણે દેખાય છે ને, ગ્રીન લખેલું છે, એ બધું શું છે? એનું કાર્ય, બરાબર છે, એનું કાર્ય દર્શાવે છે, જે તે અંતઃસ્ત્રાવનું. ફોલિકલ સ્ટિમ્યુલેશન હોર્મોન છે એ શું કરશે? ફોલિકલનો વિકાસ કરવામાં ભાગ ભજવે. ક્યાં થાય આ ક્રિયા? ઓવરીમાં, બરાબર છે. અંડાશયમાં જે ફોલિકલ વિકાસ પામતું હોય એના વૃદ્ધિ વિકાસ માટે જવાબદાર છે. હવે આ ફોલિકલ છે એ વિકાસ પામે એમ શું થશે? ઓવરીમાંથી ઇસ્ટ્રોજનનો પણ સ્ત્રાવ થાય, બરાબર છે. ઇસ્ટ્રોજન શું કરે? ધીમે ધીમે જેમ જેમ ફોલિકલ મોટું થતું જાય એમ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ વધતો જાય, બરાબર છે. હવે આ ઇસ્ટ્રોજનનું કામ શું છે? તો કે જે ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમ છે, આ ક્યુ લેયર આવી ગયું એન્ડોમેટ્રિયમ, બરાબર છે, એ ગર્ભાશયનું પડ છે. તો એ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમને વિકાસ કરવાનું કામ કરે. કયો હોર્મોન? ઇસ્ટ્રોજન. અને સાથે સાથે સ્ત્રી લક્ષણોનો પણ વિકાસ કરે. માસિક ચક્ર જ્યારથી ચાલુ થાય ત્યારબાદ જ સ્ત્રી લક્ષણોનો વિકાસ શરૂ થાય. જે કિશોરાવસ્થા કહેવાય, એડોલેસન્ટ એજ, બરાબર છે, ત્યારથી કિશોરીઓમાં માસિક આવવાનું ચાલુ થઈ જાય એટલે શું થાય? આ ફોલિકલનો વિકાસ થાય, બરાબર છે, એ આખો ફેઝ ચાલુ થાય એટલે ઇસ્ટ્રોજન વધવા મળે શરીરમાં. ત્યારબાદ એનામાં સ્ત્રીત્વના લક્ષણો વધતા જોવા મળે, બરાબર છે. આ એક અલગ પોઈન્ટ છે પણ આ તમારે યાદ રાખવું જરૂરી છે. સાથે સાથે જે એન્ડોમેટ્રિયમ છે એને પણ વિકાસ શરૂ કરે, બરાબર છે. આ આખું થઈ ગયું FSH વાળું, બરાબર છે. FSH શું કરશે? ફોલિકલનો વિકાસ કરશે. ફોલિકલ વિકસશે તો ફોલિકલમાંથી ઇસ્ટ્રોજનનો પણ સ્ત્રાવ વધશે. ઇસ્ટ્રોજન વધશે તો એ શું કરશે? એન્ડોમેટ્રિયમ છે ગર્ભાશયમાં એનો વિકાસ કરશે, બરાબર છે. ડન થઈ ગયું. પછી પિચ્યુટરી ગ્રંથિ બીજો હોર્મોન કયો છોડે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન, બરાબર છે, LH. હવે લ્યુટિનાઇઝિંગ હોર્મોન શું કરશે? તો કે ઓવ્યુલેશન, બરાબર છે, એટલે કે ઓવમ જાને છૂટું પાડવાની જે ક્રિયા છે એને પ્રેરિત કરે, એને સ્ટિમ્યુલેટ કરે, બરાબર છે. જે ફોલિકલનો વિકાસ થાય એ ફોલિકલની અંદર જ ઓવમ હોય, બરાબર છે. આ FSH જે આ ફોલિકલનો વિકાસ કર્યો, બરાબર, તો એ ફોલિકલ ગ્રાફિયન ફોલિકલમાં ફેરવાય
આગળ જોશું એ ગ્રાફિયન ફોલિકલ એટલે જે પરિપક્વ ફોલિકલ હોય ને ગ્રાફિયન ફોલિકલ કહેવાય. એ ગ્રાફિયન ફોલિકલને શું કરે? આને તોડી નાખે. કોણ? જ્યારે LH હોર્મોન છે વધે, બરાબર છે, એની સ્પાઇક આવે એને LH સર્જ કહેવાય, બરાબર છે. એ વધતાની સાથે જ શું થશે? આ ફાટી જશે અને એમાંથી આ ઓવમ છે એ છૂટું પડી જશે. એને શું કહેશું આપણે? ઓવ્યુલેશન. એટલે જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ ઓવ્યુલેશન માટે જવાબદાર છે, બરાબર છે. તો આમાં ક્વેશ્ચન શું પૂછી શકે કે ઓવ્યુલેશન માટે જવાબદાર હોર્મોન કયો છે? તો શું આવશે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન LH. એનો સ્ત્રાવ કેમાંથી થાય? પિટ્યુટરી ગ્રંથિમાંથી, બરાબર છે. હવે ઓવ્યુલેશન થઈ જાય પછી જે આ ફોલિકલ વધે, બરાબર છે, એ શેમાં રૂપાંતરિત થાય? કોર્પસ લ્યુટિયમ. હવે કોર્પસ લ્યુટિયમની રચના માટે પણ લ્યુટિનાઇઝિંગ હોર્મોન જ જવાબદાર છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોનના બે કામ, એક ઓવ્યુલેશન કરાવવું અને બીજું જે ઓવ્યુલેશન થઈ ગયા બાદનું જે ફોલિકલ વધ્યું હોય, બરાબર છે, એનું કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરિત કરવું, બરાબર છે. એટલે કોર્પસ લ્યુટિયમની રચના કરે. પછી જે કોર્પસ લ્યુટિયમ છે એ શું કરશે? પ્રોજેસ્ટ્રોનને છોડશે. પ્રોજેસ્ટ્રોન અંતઃસ્ત્રાવ, બરાબર છે. એ પ્રોજેસ્ટ્રોન અંતઃસ્ત્રાવને છોડશે. કોણ છોડશે? જે આણે કોર્પસ લ્યુટિયમ બનાવ્યું એ. હવે આ પ્રોજેસ્ટ્રોન શું કરશે? તો કે આ ઇસ્ટ્રોજને જે એન્ડોમેટ્રિયમનો ગર્ભાશયના અંદરના પળનો વિકાસ કર્યો હશે, બરાબર છે, એ એન્ડોમેટ્રિયમની જાળવણી કરે, બરાબર છે, અને એને ગર્ભસ્થાપના માટે તૈયાર થાય એવું બનાવે એન્ડોમેટ્રિયમનું પળ, બરાબર. એ કામ કોણ કરે? પ્રોજેસ્ટ્રોન કરે. ઇસ્ટ્રોજન એનું કામ કરી દીધું. શું કર્યું? તો કે માસિક ચક્ર છે, માસિક સ્ત્રાવ છે, બરાબર છે, એ કેમ આવે? માસિક સ્ત્રાવ છે એ એન્ડોમેટ્રિયમ જ છે. એન્ડોમેટ્રિયમમાં રક્તવાહિની હોય, મ્યુકસ હોય, બરાબર છે, પછી એન્ડોમેટ્રિયમના કોષો હોય, એ બધું જ નીકળે, બરાબર છે. તો એન્ડોમેટ્રિયમ તો માસિક સ્ત્રાવમાં નાશ પામી ગયું, બરાબર છે. એના પછી ખાલી એક બેઝલ લેયર રહે એમાં એન્ડોમેટ્રિયમમાં. હવે બેઝલ લેયરમાંથી ગ્રોથ કરવાનું, વિકાસ કરવાનું કામ કોણ કરે? ઇસ્ટ્રોજન કરે. એ વિકાસ કરી દીધો એણે, બરાબર છે. ઇસ્ટ્રોજને વિકાસ કરી દીધો. ત્યારબાદ પ્રોજેસ્ટ્રોન શું કરશે? એ એન્ડોમેટ્રિયમની જાળવણી કરે, બરાબર, અને ગર્ભારોપણ માટે તૈયાર થાય એવી રીતનું એને બનાવે, બરાબર. એટલું ક્લિયર થઈ ગયું એક્ઝેક્ટ? આ બધા હોર્મોનનું કામ છે. 5 હોર્મોન, પિટ્યુટરી દ્વારા 2, બરાબર છે, અને બીજા 2 એક મેઇન ઓવરીમાંથી જે ઇસ્ટ્રોજન છૂટે, બરાબર છે, અને જે ફોલિકલ બનતું હોય, બરાબર છે, એના લીધે એમાંથી એ ઇસ્ટ્રોજન વધતું જાય. અને બીજો હોર્મોન ઓવરીનો કયો છે? પ્રોજેસ્ટ્રોન. પ્રોજેસ્ટ્રોન કેમાંથી? સ્પેશિયલી કોર્પસ લ્યુટિયમમાંથી જ આવે, બરાબર છે. એ ડાયરેક્ટ ઓવરીમાંથી નથી આવતો. ડન છે એટલું? હવે આ છે અંડાશયનો ફ્લો ચાર્ટ, બરાબર છે. અંડાશય ચક્ર કેવી રીતે કામ કરે, બરાબર છે. ઓવરીમાં શું ચાલે? માસિક ચક્રના પહેલા દિવસથી લઈ અને 28 દિવસ સુધી શું ચાલે? ક્યાં? તો કે અંડાશયમાં. એનો આખો ફ્લો ચાર્ટ છે, બરાબર છે. તો માસિક ચક્રનો આમાં ટોટલ અંડાશયના ચક્રમાં 3 ફેઝ છે. એક છે ફોલિક્યુલર ફેઝ, જે 1 થી લઈને 13 દિવસ સુધી ચાલે. પછી બીજું છે ઓવ્યુલેશન, એટલે કે અંડોત્સર્ગ. ઓવ્યુલેશન કેટલામાં દિવસે? 14મા દિવસે થાય. ખાસ યાદ રાખજો ક્વેશ્ચનની દ્રષ્ટિએ, ઓવ્યુલેશન ક્યારે થાય? 14મા દિવસે. અને એના પછી 15 થી લઈને 28 દિવસ સુધીના ફેઝને શું કહેવાય? લ્યુટિયલ ફેઝ, બરાબર છે. 3 ફેઝ ક્લિયર થઈ ગયું. આ 3 ફેઝ કેના છે? અંડાશય ચક્રના. આ બધી ક્રિયા ક્યાં ચાલે છે? ઓવરીમાં, બરાબર છે. એટલું ડન. હવે પહેલા જ્યારે માસિક સ્ત્રાવ ચાલુ થાય 1 થી 5 દિવસ દરમિયાન, બરાબર છે, તો ત્યારે શું હોય? તો આ પ્રાઇમરી માસિક સ્ત્રાવ તો ગર્ભાશયના એન્ડોમેટ્રિયમને લીધે એમાંથી થવાનો છે. તો એ દરમિયાન ઓવરીમાં શું ચાલતું હોય?
તો કે પ્રાઇમરી ફોલિકલનો વિકાસ થાય 1 થી 4 દિવસ સુધી, બરાબર છે. હવે આ દરમિયાન જ શું થાય, બરાબર છે, પિચ્યુટરી ગ્રંથિને હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી આવતો ગોનેડોટ્રોપિન હોર્મોન છે પિચ્યુટરીને કહે કે ભાઈ FSH હોર્મોન છે એ સ્ત્રાવ કરો. એટલે પિચ્યુટરી ગ્રંથિ શું કરે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એનો સ્ત્રાવ થાય, એટલે એનું પ્રમાણ વધે, બરાબર છે. આ સ્ત્રાવના લીધે શું થશે, આનો વિકાસ થાય, આ સેકન્ડરી ફોલિકલ બને અને 10 થી 13 દિવસ સુધીમાં ગ્રાફિયન ફોલિકલ બની જાય. આ વિકાસ માટે કોણ જવાબદાર છે, FSH અંતઃસ્ત્રાવ, બરાબર છે. હવે આ FSH ના લીધે આ વધ્યું, બરાબર છે, ફોલિકલ મોટું થયું. હવે એ ફોલિકલના લીધે શું થશે, જેમ જેમ મોટું થતું જશે ને એ ફોલિકલમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ વધતો જશે. શું થાય, ઇસ્ટ્રોજન પણ ધીમે ધીમે આ જેમ જેમ મોટું થાય એમ વધારે ઇસ્ટ્રોજન છોડતું જાય, એટલે ઇસ્ટ્રોજનનો પણ વધારો થાય. ને આ ઇસ્ટ્રોજનનો વધારો થાય એની સાથે ગર્ભાશયમાં એ શું કરશે, ઇસ્ટ્રોજન ઓવરીમાં જે ઇસ્ટ્રોજન વધતું જાય એ ઇસ્ટ્રોજન કામ કરે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ લેયર ઉપર. અહીંયા તો આ પહેલો દિવસ છે તો પહેલા દિવસથી અહીંયા તો શું થતું, 5 દિવસ સુધી તો શું થયું, ગર્ભાશયમાંથી શું થયું, એન્ડોમેટ્રિયમનો નાશ પામ્યો, કેમ કે અહીંયા માસિક સ્ત્રાવ આવતો હતો, બરાબર છે. તો એ માસિક સ્ત્રાવના લીધે એન્ડોમેટ્રિયમમાં ખાલી બેઝલ લેયર એક વધ્યું હોય. પછી જ્યારે આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ફોલિકલનો વિકાસ કરી દે, ધીમે ધીમે વિકાસ કરે એમ એમ ઇસ્ટ્રોજન વધે ને એ ઇસ્ટ્રોજન પાછું એન્ડોમેટ્રિયમ બનાવવાનું કામ કરે. ડન છે. હવે અહીંયા 13 દિવસ સુધીમાં ગ્રાફિયન ફોલિકલ થઈ ગયો. ગ્રાફિયન ફોલિકલ એટલે ટૂંકમાં પરિપક્વ અવસ્થા આવી ગઈ ફોલિકલની, બરાબર. તો હવે આ અવસ્થા આવે ને એટલે ફરી પાછો ગોનેડોટ્રોપિન હોર્મોન પિચ્યુટરી ગ્રંથિને શું કરાવે, LH હોર્મોન વધારાવે. અચાનક LH હોર્મોનની સ્પાઇક આવે. ઇસ્ટ્રોજન આ ધીમે ધીમે વધતું ત્યારે શું થયું હોય, પીક ઉપર આવી ગયું હોય. ઇસ્ટ્રોજન લેવલ છે એ પણ, કેમ કે ગ્રાફિયન ફોલિકલ સૌથી મોટી ફોલિકલ છે, તો એ સૌથી મોટી ફોલિકલ હોય તો તે દરમિયાન ત્યારે શું થયું હોય, એ સમયગાળા દરમિયાન જે ઇસ્ટ્રોજન લેવલ એ સૌથી વધારે હોય. તો આ ઇસ્ટ્રોજન લેવલ વધે ને, બરાબર, એના લીધે થઈને શું આવે, જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એમાં સ્પાઇક આવે, બરાબર છે. હવે જેવું આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન વધે એટલે એ શું કરે, એ જે ગ્રાફિયન ફોલિકલ છે એને સ્ટિમ્યુલેટ કરે ફાટવા માટે, બરાબર છે. એ ટ્રિગર પોઈન્ટ છે એનો, એટલે ગ્રાફિયન ફોલિકલ ફાટી જાય અને એમાંથી ઓવમ મુક્ત થાય, બરાબર છે. આ જે ઓવમ છે એ ગ્રાફિયન ફોલિકલમાંથી 14મા દિવસે મુક્ત થઈ ગયું. આ થઈ ગયું ઓવ્યુલેશન, બરાબર છે. અને ઓવમ ક્યાં જશે, ફેલોપિયન ટ્યુબ તરફ, અંડાશયમાંથી છૂટું પડીને ફેલોપિયન ટ્યુબ તરફ જાય. ફેલોપિયન ટ્યુબ તરફ જાય અને જો ત્યાં શુક્રાણુ આવે અને બંનેનું મિલન થાય તો ગર્ભની સ્થાપના થાય, બરાબર છે. તો હવે પછીનો ફેઝ છે લ્યુટિયલ ફેઝ, બરાબર છે. એ શેના માટે જરૂરી છે, આ આખું હવે શું થાય, બરાબર છે, કેમ કે ઓવમ છૂટું પડ્યું પછી એ શું કરશે, આગળ જઈને જો શુક્રાણુ સાથે મળશે તો ગર્ભની સ્થાપના થશે. એટલે આ ફેઝમાં આપણે શું થવું જોઈએ, તો કે એન્ડોમેટ્રિયમ છે ગર્ભ સ્થાપના માટે તૈયાર થવું જોઈએ, બરાબર છે. તો હવે જે આ ગ્રાફિયન ફોલિકલમાંથી ફાટી અને ઓવમ નીકળી ગયું પછી જે આ ફોલિકલ વધ્યું એ શેમાં રૂપાંતરિત થશે, કોર્પસ લ્યુટિયમમાં. એના લીધે જ આ ફેઝ કયો કહેવાનો, લ્યુટિયલ ફેઝ. હવે એ કોર્પસ લ્યુટિયમ 15 થી લઈને 22 દિવસ સુધી કોર્પસ લ્યુટિયમ રહેશે, બરાબર છે. આ સમયગાળા દરમિયાન શું થઈ જવું જોઈએ, ગર્ભ સ્થાપના થઈ જવી જોઈએ, બરાબર. કોર્પસ લ્યુટિયમ બની ગયું તો એમાંથી કયો સ્ત્રાવ થશે,
આપણે આગળ જોઈ લીધું એમ પ્રોજેસ્ટ્રોન, બરાબર છે. હવે પ્રોજેસ્ટ્રોન વધશે તો એ શું કરશે, એન્ડોમેટ્રિયમ, બરાબર છે, જે આ ઇસ્ટ્રોજનના લીધે એન્ડોમેટ્રિયમનો વિકાસ થયો તો એને જાળવણી કરશે અને ગર્ભારોપણ માટે તૈયાર કરે, બરાબર. હવે જો 15 થી 22 દિવસ દરમિયાન ગર્ભધારણ ના થાય, બરાબર છે, તો શું થાય, તો પછી આ કોર્પસ લ્યુટિયમ છે ને એ કોર્પસ એલ્બિકન્સમાં ફેરવાઈ જાય. આ છે ને પિત્તપિંડ કહેવાય, એટલે પીળા કલરનું હોય અને આ વ્હાઇટ કલરનું હોય, બરાબર છે, કોર્પસ એલ્બિકન્સ. 23 થી 28 દિવસ સુધીમાં એ કોર્પસ એલ્બિકન્સ ફેરવાઈ જાય ધીમે ધીમે. હવે કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે ઘટીને નાનું થઈને કોર્પસ એલ્બિયન્સમાં ફેરવાય તો શું થાય, તો કે આ પ્રોજેસ્ટ્રોન જે કોર્પસ લ્યુટિયમે વધાર્યું હતું એ ઘટવા માંડે. તો પ્રોજેસ્ટ્રોન ઘટી જાય, એનું લેવલ ઘટી જાય, એટલે એન્ડોમેટ્રિયમની જાળવણી જે કરતું હતું, બરાબર છે, એની જે રક્તવાહિનીઓ છે સ્પાઇરલ આર્ટરીસ કહેવાય, એને રક્તનો પુરવઠો મળતો બંધ થઈ જાય અને સંકોચાય અને તૂટી જાય, એન્ડોમેટ્રિયમ તૂટી જાય એટલે શું થઈ જાય, મેન્સિસ આવી જાય, એટલે કે માસિક આવી જાય. તો આ આપણું ચક્ર અહીંયા પૂરું થઈ ગયું. માસિક આવી ગયા એટલે ફરીથી નવું ચક્ર ચાલુ થઈ ગયું, બરાબર છે. તો આ આખું છે અંડાશયનું ચક્ર છે. અંડાશયમાં જે ઓવેરિયન સાયકલ કહેવાય આપણે એ ચક્ર થયું, બરાબર છે. એટલું ક્લિયર થઈ ગયું એક્ઝેક્ટ. હવે આપણે ખાલી બેઝિક એની વાત જોઈ લઈએ. પહેલો કયો તો ફોલિક્યુલર ફેઝ 1 થી લઈને 13 દિવસ સુધી. એમાં શું થાય તો કે પિચ્યુટરીમાંથી FSH અંતઃસ્ત્રાવ છે, બરાબર, એ અંડાશયમાં અનેક ફોલિકલને વિકાસ માટે પ્રેરિત કરે. જે ગ્રાફિયન ફોલિકલ માટે પહોંચે ને એ પહેલાં બધા જે અંડાશયમાં જેટલા ફોલિકલ્સ હોય ને એને સ્ટિમ્યુલેટ કરે. કોણ? FSH. પણ એમાંથી એકાદું જે ડોમિનન્ટ ફોલિકલ હોય, આમાં કેમ આપણે શુક્રાણુઓ હોય તો એ બહુ બધા હોય, પણ એકાદું જ ક્યાં પહોંચે, ફેલોપિયન ટ્યુબમાં પહોંચે, અંડવાહિનીમાં, અને ત્યાં કોને મળે, ઓવમને મળી અને ગર્ભધારણ કરે, બરાબર છે. એમ આમાં કેવું હોય કે ઘણા બધા ફોલિકલ્સ હોય એને પ્રેરિત કરે વિકાસ માટે, પણ એક જ ફોલિકલ છે એ ગ્રાફિયન ફોલિકલ બને, બીજા બધા ડિજનરેટ થઈ જાય, બરાબર છે. હવે આના દરમિયાન શું થાય તો કે આ ગ્રાફિયન ફોલિકલ સુધી જે વધીને પહોંચે એના લીધે શું થાય, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ ધીમે ધીમે વધે અને એ શું કરે, એન્ડોમેટ્રિયમનો વિકાસ કરીને એને જાડું બનાવે બેઝલ લેયરમાંથી, બરાબર છે. માસિક આવી ગયા એટલે એન્ડોમેટ્રિયમ આખું પૂરું થઈ ગયું હોય, ખાલી એક બેઝલ લેયર બાકી હોય. એ બેઝલ લેયરમાંથી શું થાય, એન્ડોમેટ્રિયમ ધીમે ધીમે જાડું થાય. પછી શું થાય તો કે ઓવ્યુલેશન થઈ જાય 14મા દિવસે. ઇસ્ટ્રોજન જેમ વધ્યો હોય, બરાબર છે, ઇસ્ટ્રોજનનું પીક લેવલ આવે ને, બરાબર, એટલે ગોનેડોટ્રોપિન છે પાછું કોને સિગ્નલ કરે, પિચ્યુટરીને. એટલે શું થાય, અચાનક જ LH સર્જ થાય. આ છે ને અચાનક જ થાય એક જ દિવસમાં, બરાબર છે, એટલે આપણે એને સ્પાઇક અથવા તો સર્જ કહી શકીએ. લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે અચાનક વધી જાય અને એના લીધે શું થાય, ગ્રાફિયન ફોલિકલ ફાટી જાય અને એમાંથી પરિપક્વ ઓવમ છે એ મુક્ત થઈ જાય અને ફેલોપિયન ટ્યુબ તરફ આગળ વધે, બરાબર છે. પછી 15 થી 28 દિવસમાં શું થાય તો કે જે ફાટેલું ફોલિકલ છે એના કોષો કેમાં રૂપાંતરિત થાય, કોર્પસ લ્યુટિયમમાં. કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરિત કરવા માટે પણ જવાબદાર કોણ છે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, બરાબર છે. આપણે હોર્મોનમાં જોઈ લીધું, લ્યુટિનાઇઝિંગ હોર્મોનના 2 કામ, ઓવ્યુલેશન કરાવવું અને એમાં જે ફોલિકલ વધી ગયું હોય એને કોર્પસ લ્યુટિયમમાં ફેરવે. હવે કોર્પસ લ્યુટિયમ છે શું કરશે તો કે પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે એનો સ્ત્રાવ કરાવશે, બરાબર છે. પ્રોજેસ્ટ્રોન હોર્મોન શું કરશે, એન્ડોમેટ્રિયમને ગર્ભારોપણ માટે તૈયાર કરે અને એને જાળવી રાખે, બરાબર છે. હવે આ અવસ્થામાં 2 વસ્તુ થઈ શકે. જો ગર્ભારોપણ થઈ જાય, બરાબર છે, એટલે જે ઓવમ છે અને સ્પર્મ છે એનું મિલન થઈ જાય તો ગર્ભારોપણ થઈ જાય તો શું થાય, કોર્પસ લ્યુટિયમ છે ને જેમનું છે તેમ જ રહે અને એ પ્રોજેસ્ટ્રોન સતત છોડતું રહે અને એના લીધે શું થાય, એન્ડોમેટ્રિયમમાં ગર્ભનું ધારણ થઈ જાય અને ગર્ભ સરખાએ સ્થાપિત થઈ શકે.
હવે જો બીજી કન્ડિશન એવી આવી કે હવે ગર્ભધારણ નથી થયું, ગર્ભારોપણ નથી થયું, તો શું થાય? તો જે આ કોર્પસ લ્યુટિયમ છે એ ધીમે ધીમે ડીજનરેટ થઈ અને કોર્પસ એલ્બિકન્સમાં ફેરવાઈ જાય, બરાબર છે. એના લીધે પ્રોજેસ્ટ્રોન પણ શું થાય? ધીમે ધીમે ઘટે અને એન્ડોમેટ્રિયમ ખરી જાય અને એના લીધે શું થાય? માસિક સ્ત્રાવ શરૂ થાય અને એ આખું બીજું સાયકલ ચાલુ થઈ ગયું. આ સાયકલ વારાફરતી બંને અંડાશયમાં ચાલુ રહે. એક વખત લેફ્ટ સાઈડમાં અંડાથી એ સાયકલ ચાલુ હોય તો બીજી વખત રાઈટ સાઈડમાં ચાલુ હોય, બરાબર છે. ક્લિયર? તો આપણે આખું અંડાશયનું ચક્ર જોઈ લીધું. હવે આવ્યું છે ગર્ભાશયનું ચક્ર. જે અંડાશયના ચક્રની સાથે સાથે ગર્ભાશયમાં ચક્ર કઈ રીતે કામ કરે એ પણ જોઈ લઈએ. તો એના મેઇન 3 ફેઝ. પહેલો ફેઝ કયો? મેન્સ્ટ્રુએશન ફેઝ, 1 થી 5 દિવસ સુધી માસિક સ્ત્રાવ. પછી બીજો ફેઝ છે પ્રોલિફરેટિવ અથવા તો પ્રજનનાવસ્થાનો ફેઝ, બરાબર છે. જનરલી આપણે ઇંગ્લિશ નામ જ યાદ રાખવા, પ્રોલિફરેટિવ ફેઝ, બરાબર છે. એ કેટલા દિવસ સુધી હોય? તો કે 6થી લઈને 14મા દિવસ સુધી, બરાબર છે. અને 14મા દિવસ પછી શું આવે? તો કે 15 થી 28 સુધી કયો ફેઝ આવશે? સિક્રેટરી ફેઝ અથવા તો સ્ત્રાવી અવસ્થા, બરાબર. આ 3 ફેઝ શેના છે? જે ગર્ભાશયમાં જે ચક્ર ચાલતું હોય માસિક ચક્ર દરમિયાન એના છે, બરાબર છે. માસિક સ્ત્રાવ દરમિયાન શું થાય? આપણે ઓવેરિયન સાયકલમાં લાસ્ટમાં જોઈ ગયા કે કોર્પસ લ્યુટિયમ જો ગર્ભારોપણ ના થાય તો કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાય અને એ ડીજનરેટ થઈ જાય. એના લીધે પ્રોજેસ્ટ્રોન પણ ઘટી જાય, બરાબર છે. પ્રોજેસ્ટ્રોન જેવો ઘટે એટલે શું થાય? માસિક સ્ત્રાવ ચાલુ થાય. તો એ અહીંયા લઈ લેવાનું. પ્રોજેસ્ટ્રોન શું થશે? ઘટ્યું, બરાબર. આપણે આ ચક્રની શરૂઆત ત્યાંથી જ કરવાની. પ્રોજેસ્ટ્રોન ઘટ્યું તો શેના લીધે? એ આગળ આપણે જોઈ લીધું. પ્રોજેસ્ટ્રોન ઘટી ગયું તો શું થાય? એન્ડોમેટ્રિયમ તૂટી જવાનું છે અને રક્તસ્રાવ થાય. કેટલો? 30 to 80 ml. નોર્મલ માસિક સ્ત્રાવનું વોલ્યુમ કેટલું હોય? 30 થી લઈને 80 ml જેટલું, બરાબર છે. નવું આ ચક્ર ચાલુ થઈ ગયું, બરાબર છે. હવે બીજો ફેઝ કયો આવ્યો? જો આ માસિક સ્ત્રાવની શરૂઆત છે 1 થી 5 દિવસ સુધી. આ આખું એન્ડોમેટ્રિયમ છે, બરાબર છે, અહીં સુધીનું. અને આ બીજું છે એ આ નીચે જે દેખાય છે ગ્રે કલરનું એ શું છે? માયોમેટ્રિયમ. અંદરનું પડ એન્ડોમેટ્રિયમ અને બીજું પડ કયું આવે? ગર્ભાશયનું માયોમેટ્રિયમ, બરાબર છે. પછી 6થા દિવસથી લઈને 14મા દિવસ સુધી પ્રોલિફરેટિવ ફેઝ. તો કે એમાં શું થાય? હવે આ પ્રોલિફરેટિવ ફેઝ છે 6થા થી 14મા દિવસ સુધી. તો તમે આપણે ઓવરીમાં જે અંડાશયનું ચક્ર ચાલે એમાં 1 થી 13 દિવસ સુધીનો ફેઝ કયો હતો? ફોલિક્યુલર ફેઝ હતો, બરાબર છે. જેમાં ગ્રાફિયન ફોલિકલ વધતું હતું એટલે એ શું છોડતું હતું? ઇસ્ટ્રોજન લેવલ પણ ધીમે ધીમે એની હારે વધતું હતું. તો એ જ આ 14 દિવસ સુધીનો સમયગાળો છે. તો એમાં પ્રોલિફરેટિવ ફેઝ છે તો એમાં શું થશે? ઓવરીમાંથી જે ઇસ્ટ્રોજન વધ્યું, બરાબર છે, એ અહીંયા આવી ગયું. એ કામ કોના ઉપર કરશે? ઓવરીમાંથી ઇસ્ટ્રોજન અને બીજું જે આગળ જતા કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટ્રોન. એ બેય છે ને અંતઃસ્ત્રાવો એ વર્ક કોના ઉપર કરે? ગર્ભાશયના અંદરના લેયર ઉપર, બરાબર છે. તો એ ઇસ્ટ્રોજનની સ્પાઇક આવે એ શું કરે? આપણે એમાં પણ જોઈ લીધું કે એન્ડોમેટ્રિયમનો પુનઃ વિકાસ કરે, બરાબર છે. જે બેઝલ લેયર 1 મિલીમીટરનું હતું ખાલી એને કેટલું કરી દે? 3 થી 5 મિલીમીટર જાડું કરી દે અને સીધી ગ્લેન્ડ્સ એટલે અથવા તો ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સ આમાં છે ને આવી સીધી આમ જ ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સનો વિકાસ કરે, બરાબર છે. આવી ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સનો વિકાસ થાય એમાં, બરાબર છે, ગ્રંથિઓનો, બરાબર છે. તો આ થઈ ગયો પ્રોલિફરેટિવ ફેઝ. એના પછી શું આવ્યું? સિક્રેટરી ફેઝ અથવા તો સ્ત્રાવી અવસ્થા. ક્યાંથી? તો કે આ 15મા દિવસથી લઈ અને 28મા દિવસ સુધી, બરાબર છે. હવે આ સમયગાળા દરમિયાન શું થયું? તો કે આ 14મા દિવસે ઓવરીમાં શું થયું હતું? ઓવ્યુલેશન થઈ ગયું હતું,
બરાબર છે. 15મા દિવસથી ત્યાં શું થયું, કોર્પસ લ્યુટિયમ બન્યું અને એમાંથી પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ વધ્યો. એ લ્યુટિયલ તબક્કો હતો, લ્યુટિયલ ફેઝ હતો. તો એ પ્રોજેસ્ટ્રોન વધ્યું એ ક્યાં આવશે, અહીંયા પાછું આવશે. બરાબર, અહીંયા પણ 15મો દિવસ છે, 15 થી 28 દિવસ. એટલે આ દરમિયાન શું થાય, જે ઓવરીમાંથી કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટ્રોનનો વધારો થયો એના લીધે શું કરશે તો કે સ્પાઇરલ આર્ટરીનો વિકાસ કરે. બરાબર, જે આ સીધી ગ્લેન્ડ છે ને એને આવી સ્પાઇરલ ગ્લેન્ડ્સમાં ફેરવે. બરાબર છે. અને ગ્લાયકોજનનો સ્ત્રાવ કરશે. બરાબર છે. ગ્લાયકોજન શું છે તો કે એ એનર્જી આપવાનું કામ કરે. જે એન્ડોમેટ્રિયમ છે એનું વિકાસ અને એનું જાળવી રાખવાનું કામ કરે. અને આના આવી રીતે આખું પ્રોજેસ્ટ્રોનના લીધે શું થાય તો કે જે એન્ડોમેટ્રિયમ છે એ જળવાઈ રહી, નાશ ન પામે. એનું જે બ્લડનો ફ્લો છે એની આર્ટરીનો, બરાબર છે, આ સ્પાઇરલ આર્ટરીઝ, એનો બ્લડ ફ્લો વ્યવસ્થિત ચાલુ રહેવા દે. અને આ કન્ડિશન છે એના માટે બની તો કે ગર્ભ સ્થાપના માટે. અહીંયા 14મા દિવસે ઓવ્યુલેશન થાય અને જો ગર્ભનું રોપણ થાય, બરાબર છે, તો એની સ્થાપના ક્યાં થવાની છે, ગર્ભાશયમાં જ થવાની છે ને. બરાબર છે. એન્ડોમેટ્રિયમમાં એની સ્થાપના થાય તો એના માટે આ રેડી કરવાનું કામ કરે. બરાબર છે. ડન થઈ ગયું. અને જો અહીંયા ગર્ભારોપણ ન થાય એના પાછી તો બરાબર તો શું થાય તો પ્રોજેસ્ટ્રોન પાછો ઘટવા માંડે. કોર્પસ લ્યુટિયમ શું થઈ જાય, કોર્પસ એલ્બિકસ, ક્યાં, અંડાશયમાં. તો એ પ્રોજેસ્ટ્રોન ઘટે, બરાબર, તો આ આર્ટરીને બ્લડ ફ્લો ન મળે અને જે એન્ડોમેટ્રિયમ છે એ તૂટી જાય. બરાબર, અને ફરી પાછું સાયકલ ચાલુ થઈ જાય. ક્લિયર. મેન્સ્ટ્રુએશન તો કે 1 થી 5 દિવસ સુધી આગલા ચક્રમાં જે કોર્પસ લ્યુટિયમ છે એ ડીજનરેટ થઈ જાય એટલે શું થાય, પ્રોજેસ્ટ્રોન એકાએક ઘટી જાય. પ્રોજેસ્ટ્રોન ઘટે તો શું થાય, એન્ડોમેટ્રિયમનું ફંક્શનલ લેયર છે એમાં જે સ્પાઇરલ આર્ટરીઝ હોય, બરાબર છે, એને રક્તનો પુરવઠો મળતો બંધ થઈ જાય. બરાબર છે. અને એ ખરી જાય એટલે માસિક સ્ત્રાવ થાય. એન્ડોમેટ્રિયમમાં જે રક્તવાહિનીઓમાંથી બ્લડ હોય એ, પછી એમાં મ્યુકસ હોય એ, બરાબર, એની સાથે એના કોષો હોય એ બધું માસિક સ્ત્રાવ દરમિયાન નીકળે. અને આખું ક્યાં સુધી ખરે, આખું એન્ડોમેટ્રિયમ છેલ્લે ખાલી બેઝલ લેયર રહીને એટલું જ વધે. બરાબર, બાકી બીજું આખું એન્ડોમેટ્રિયમ છે એ ખરી જાય છે. બરાબર છે. હવે આ બેઝલ લેયરની જાડાઈ કેટલી હોય, 1 મિલીમીટર જેટલી અંદાજિત. બરાબર છે. 1 મિલીમીટર જેટલું બેઝલ લેયર જ વધે. ક્યારે, માસિક સ્ત્રાવ દરમિયાન. તો આ ક્લિયર થઈ ગયું. પછી બીજો તબક્કો પ્રોલિફરેટિવ ફેઝ, 6 થી લઈને 14 દિવસ સુધી. અંડાશયમાં ફોલિકલનો વિકાસ ત્યારે થતો હોય, ફોલિક્યુલર ફેઝ ચાલુ હોય. એ ઇસ્ટ્રોજન ક્યાં કામ કરે, એન્ડોમેટ્રિયમને પુનઃ વિકાસ કરવા ઉત્તેજિત કરે. બરાબર છે. એટલે એન્ડોમેટ્રિયમના બેઝલ લેયરમાંથી એને ધીમે ધીમે જાડું બનાવવાની શરૂઆત કરે. આનાથી શું થાય તો કે બેઝલ લેયર છે એમાંથી નવા કોષો બને. પછી ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સ અથવા તો જે સીધી ગ્લેન્ડ્સ છે, ગ્રંથિઓ, એ બને. કેમાં, એન્ડોમેટ્રિયમમાં. બરાબર છે. પછી રક્તવાહિનીનો વિકાસ થાય બેઝલ લેયરમાંથી અને એની જાડાઈ ક્યાં સુધી પહોંચે, 3 થી 5 મિલીમીટર જેટલી. ખાસ યાદ રાખજો, માસિક ચક્રમાં મેન્સ્ટ્રુએશન ફેઝ દરમિયાન ખાલી બેઝલ લેયર 1 મિલીમીટર જેટલું હતું. હવે પ્રોલિફરેટિવ ફેઝમાં એન્ડોમેટ્રિયમની જાડાઈ કેટલી થાય, 3 થી લઈને 5 મિલીમીટર જેટલી. બરાબર છે. આ ખાસ યાદ રાખજો. પછી સિક્રેટરી ફેઝ આવ્યો. એમાં શું થાય તો કે ઓવ્યુલેશન પછી જે કોર્પસ લ્યુટિયમ બને એ શું કરે, પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ કરે. બરાબર છે. એ જે આ ટ્યુબ્યુલર ગ્લેન્ડ છે ને, બરાબર, જે આ સીધી ગ્રંથિઓ હતી ને, બરાબર છે, એને શું કરે તો કે આવી રીતના સ્પાઇરલ આકારની ગ્રંથિઓ બનાવી દે. બરાબર છે. તમે એન્ડોમેટ્રિયમનું લેયરનો આડો છેદ જોયો હોય ને તો જ આવી હોય. બરાબર છે. આવી સ્પાઇરલ આકારની આખું એન્ડોમેટ્રિયમનું લેયર હોય અને એમાં છે ને આવી રીતના રક્તવાહિનીઓ હોય.
બરાબર છે. આ બધી રક્તવાહિનીઓને આવી સ્પાઇરલ ગ્લેન્ડ્સ બરાબર છે એ ક્યારે વધે? સિક્રેટરી ફેઝમાં એ આકાર લે. અને બીજું તો કે ગ્લાયકોજનનો ભરપૂર માત્રામાં સ્ત્રાવ ઉત્પન્ન થાય આ ફેઝ દરમિયાન. બરાબર છે. કોણ કરાવે? પ્રોજેસ્ટ્રોન. આ બધું પ્રોજેસ્ટ્રોન જ કરે. બરાબર. ગ્લાયકોજન શું કરે? એ જે લેયર છે બરાબર છે એને એનર્જી પૂરી પાડવાનું કામ કરે. પછી સ્પાઇરલ આર્ટરીઝનો વિકાસ થાય. બરાબર. મેં કહ્યું એમ સ્પાઇરલ ગ્લેન્ડ્સ બને અને એમાં સ્પાઇરલ આર્ટરીઝનો વિકાસ થાય. બરાબર છે. અને એન્ડોમેટ્રિયમ આ બધું હોય તો શું થાય? ઇમ્પ્લાન્ટેશન એટલે કે ગર્ભારોપણ માટે તૈયાર થઈ જાય પૂરી રીતે. બરાબર છે. ડન છે. આ થઈ ગયો આપણો સિક્રેટરી ફેઝ. હવે બંને ક્રિયાઓ એકારે જોઈ લ્યો. ઉપર અંડાશયનું ચક્ર છે અને સાથે સાથે કેનું? ગર્ભાશયનું ચક્ર છે. આ બધું ભેગું થઈને શું છે થાય? આખું માસિક ચક્ર બને. બરાબર છે. ફોલિક્યુલર ફેઝ દરમિયાન અંડાશયમાં શું થાય? ફોલિકલનો ધીમે ધીમે વિકાસ થાય. એ ફોલિકલ શું કરે? તો કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. એ વધેલો ઇસ્ટ્રોજન કેના ઉપર એક્ટ કરે? એન્ડોમેટ્રિયમ ઉપર. બરાબર છે. સૌથી પહેલાં 1 થી 5 દિવસમાં જે આ માસિક ચક્ર આવ્યું એના લીધે એન્ડોમેટ્રિયમ ટૂંકમાં ખાલી એનું બેઝલ લેયર વધ્યું હોય. આનો જેમ જેમ વિકાસ થાય બરાબર 13 દિવસ સુધી બરાબર ત્યાં સુધીમાં શું થાય? તો કે 13 દિવસ સુધીમાં 13 થી 14 દિવસ સુધીમાં એન્ડોમેટ્રિયમ ફરી પાછું બનવાનું ચાલુ થાય 0 થી લઈને. બરાબર છે. એના બેઝલ લેયરથી લઈ અને શું થાય? જાડું થાય. બરાબર છે. તો પ્રોલિફરેટિવ ફેઝ ચાલે ત્યાં સુધી. એકવાર ઓવ્યુલેશન થઈ ગયું પછી શું થયું? તો કે લ્યુટિયલ ફેઝ અહીંયા આવી જાય. એ કોર્પસ લ્યુટિયમ છે એમાંથી શું આવે? તો કે પ્રોજેસ્ટ્રોન આવે. પ્રોજેસ્ટ્રોન છે એ શેનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટ્રોન છે એ ગર્ભાશયમાં શું કરશે? તો કે એનું એન્ડોમેટ્રિયમનું લેયર છે એને વધારે તૈયાર કરવાનું કામ કરે. શેના માટે? તો કે ગર્ભારોપણ માટે. બરાબર છે. ગર્ભારોપણ થઈ જાય તો શું થાય? તો પછી કોર્પસ લ્યુટિયમ જળવાઈ રહે અને પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ કરતું રહે. કેમ કે પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ બંધ થાય તો શું થાય? તો ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ છે એ ખરી જાય. એટલે તમે ક્યારેક જોયું હશે કે જેમને જોખમી સગર્ભાઓ હોય ને બરાબર અમુક કન્ડિશન એવી હોય તો એમને પ્રોજેસ્ટ્રોનની ગોળીઓ આપતા હોય. બરાબર છે. ગાયનેક ડૉક્ટર. શા માટે? કેમ કે જો પ્રોજેસ્ટ્રોનનું લેવલ ઓછું હોય તો ગર્ભસ્રાવ થઈ જાય અથવા તો ગર્ભપાત થઈ જાય. બંને શક્યતાઓ રહે. એટલે શરૂઆતના સમયગાળામાં પહેલા 3 મહિના સુધી એને આ દવા આપતા હોય છે હોર્મોન્સની. બરાબર છે. પ્રોજેસ્ટ્રોનનું. એ આના માટે કે એન્ડોમેટ્રિયમને જાળવી રાખવું જોઈએ. બરાબર છે. તો કોર્પસ લ્યુટિયમ જળવાયેલું રહે ગર્ભારોપણ થાય તો. અને જો ગર્ભારોપણ ન થાય તો શું થાય? કોર્પસ લ્યુટિયમ કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાય અને પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ છે અચાનક ઘટવા માંડે. એ ઘટી જાય તો એન્ડોમેટ્રિયમ ખરી જાય અને માસિક સ્ત્રાવ ચાલુ થઈ જાય. આ રીતે આખું સર્કલ ચાલ્યા કરે. ઓવ્યુલેશન માટે LH સર્જ થાય. બરાબર છે. એ પણ જોઈ લેવાનું. તો આખો માસિક સ્ત્રાવનું ચક્ર સાવ સરળતાથી યાદ રહી જાય એવી રીતે સમજાવવાની પૂરી ટ્રાય કરી છે. હોપફુલી તમને સમજાયું હશે. હવે આ આખું મેઇન તો કેવું છે કે આખું પ્રજનન તંત્ર એની એનાટોમી એની ફિઝિયોલોજી છે એ પણ આવી રીતે સરળતાથી સમજવી જરૂરી છે. FHWની એક્ઝામમાં બેઝિક વસ્તુ તમારી ક્લિયર હશે ને બરાબર તો તમારું જે મિડવાઇફરીનું આખું છે ને જે આખો બેઝ એ સાવ ક્લિયર થઈ જશે. પછી એ તમને બહુ જ ઇઝી લાગશે. બરાબર. હવે બંને ચક્રો વચ્ચેનો સંબંધ એ આપણે જોઈ ગયા કે જે ફોલિક્યુલર ફેઝ છે ઓવરીમાં એ યુટ્રાઇનના જે ગર્ભાશયના પ્રોલિફરેટિવ ફેઝ બંને એક સમાન જ હાલે. બંને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ સંચાલિત છે. બરાબર. અહીંયા કયો આવે? ફોલિક્યુલર ફેઝમાં FSH પિટ્યુટરીમાંથી. બરાબર છે. પછી ઓવ્યુલેશન છે એ 14મો દિવસ. એ બંને ચક્રો છે એની વચ્ચેનો દિવસ છે. બરાબર છે. બધા ફેઝમાં. હવે આના માટે જવાબદાર કોણ છે? LH. બરાબર છે.
જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે, બરાબર છે, એ આના માટે જવાબદાર છે. પછી લ્યુટિયલ ફેઝ અને યુટ્રાઇનનો સિક્રેટરી ફેઝ, એ બંને એકસાથે સંચાલિત હોય. આપણે હમણાં જોઈ ગયા. એ શેના દ્વારા સંચાલિત હોય? પ્રોજેસ્ટ્રોન દ્વારા. પછી ગર્ભારોપણ ન થાય એ કહી દીધું. તો શું થાય? કોર્પસ લ્યુટિયમ નાશ પામે, પ્રોજેસ્ટ્રોન ઘટી જાય અને સ્પાઇરલ આર્ટરીઝનો સંકોચ થાય, એન્ડોમેટ્રિયમ ખરી પડે અને બીજો નવું મેન્સ્ટ્રુએશન ફેઝનું શરૂઆત થઈ જાય. બરાબર છે. આખે આખું ચક્ર થઈ ગયું. હવે આના પછી હજી આખા પ્રજનન તંત્રમાંથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે FHWની એક્ઝામમાં તમને લાગતા હોય અઘરા ટોપિક, બરાબર છે, એ તમે મને કોમેન્ટમાં જણાવશો તો એના ઉપર પણ હું લેક્ચર મૂકીશ. બાકી આ બધા લેક્ચરો આટલી જ સરળતાથી મેં અમારા વિડીયો કોર્સમાં ભણાવેલા છે અને હજુ પણ એના ઘણા લેક્ચરો વિડીયો કોર્સમાં ધીમે ધીમે આવતા રહેશે. તમારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે વિડીયો કોર્સમાં, એ બદલ ખૂબ ધન્યવાદ. હવે 20 તારીખ સુધી જ છે, માત્ર 4 કે 5 દિવસ બાકી છે. 3 મહિના માટે 499 અને 6 મહિના માટે 699. ખૂબ જ ઓછા ભાવ છે. દર અઠવાડિયે લાઈવ લેક્ચર પણ આગળ ચાલુ થશે, બરાબર છે, વિધિન 10 થી 15 દિવસમાં. તો જય કેરિયર એકેડમી સાથે જોડાઈ, મારી સાથે જોડાઈ અને તમારી એક્ઝામ વ્યવસ્થિત ક્લિયર કરો એવી આશા છે. કોઈ પણ તમને ક્વેરી હોય તો આ નંબર પર તમે ફોન પણ કરી શકો છો. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.